મિત્રો, આજે વસંત પંચમીનો ખૂબ મહિમાવંત દિવસ. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જ્ઞાનની દેવી મા સરસ્વતીનો પ્રાગટ્ય દિન એટલે વસંત પંચમી. સાથે સાથે 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને લખેલ શિક્ષાપત્રીનો પ્રાગટ્ય દિન. મિત્રો, કોઈ પણ વ્યક્તિનું, મનુષ્યનું જીવન જ્ઞાનથી જ ઉર્જિત થયેલું છે. જ્ઞાનરૂપી એક પ્રકાશ, જ્યોત મનુષ્ય જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. એટલે મા સરસ્વતીની કૃપા આપણા સૌ પર છે અને આપણે સૌ મા સરસ્વતીના ઉપાસક છીએ. મિત્રો, જ્ઞાનની દેવી મા સરસ્વતી આપણને સમજણ આપે છે, આપણને સાચી દિશા આપે છે. પરંતુ આપણે કઈ દિશામાં જવું, શું કરવું, શું ન કરવું, એ આપણા પર આધાર છે. મા સરસ્વતીએ સમજણ આપી છે, જ્ઞાન આપ્યું છે, પરંતુ એનો ઉપયોગ, એનો અમલ ન કરીએ તો એ જ્ઞાન આપણા માટે નથી. મિત્રો, એવી જ વાત સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પૂર્વે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કહેવાય શિક્ષાપત્રીમાં લખી છે. આ પણ ગ્રંથ જે છે એ જ્ઞાનનો ગ્રંથ છે. તમામ પ્રકારના સમાજ જીવનમાં વ્યક્તિએ કઈ રીતે રહેવું, એ અદ્ભુત સમજણ 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને આપેલી છે. એમણે કહ્યું છે કે ક્યારેય મનુષ્યએ કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ. દેવી દેવતાઓના ઉપાસના કે યજ્ઞ માટે પણ હિંસા ન કરવી જોઈએ. ક્યારેય ચોરી ન કરવી જોઈએ. ક્યારેય જે કોઈ ધણિયાતી વસ્તુ હોય એ એના ધણીને પૂછ્યા વગર લેવી ના જોઈએ. નદી, તળાવ, વૃક્ષો, મંદિર, રસ્તાઓ પર ક્યારેય ગંદકી ન કરવી. ક્યારેય મળમૂત્ર ન કરવું. વિશેષ કરીને કુટુંબ જીવન માટે એમણે બહુ સરસ વાત કરતા કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાની ઉપજ મુજબ જ ખર્ચ કરવો જોઈએ, અને તે પણ જે પોતાની ઉપજ અને ખર્ચ છે એ દિન્ય એટલે કે દૈનિક એણે પોતાના અક્ષરે, રૂડા અક્ષરે લખવું જોઈએ. સાથે સાથે પોતાના આર્થિક, મિલકત વગેરેના વ્યવહારો, ધંધાકીય વ્યવહારો પોતાના પુત્ર સાથે કે મિત્રો સાથે પણ લેખિત કર્યા વગર ન કરવા જોઈએ. સાથે સાથે એમણે વાત કરી છે કે કોઈ પણ મંદિર, કોઈ પણ દેવસ્થાન, કોઈ પણ ભગવાન દેવી દેવતાઓની ખૂબ ધાર્મિક ભાવથી એમને નમન કરવા જોઈએ, એમની વંદના કરવી જોઈએ. મિત્રો, સાથે સાથે એક વાત બીજી પણ કરી છે કે આપણે ક્યારેય જીવનમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો આપઘાત ન કરવો જોઈએ. આ સંસારમાં, આ જીવનમાં કોઈ પ્રશ્ન એવો નથી, કોઈ સમસ્યા એવી નથી કે જેને ઉકેલી ના શકાય. કદાચ ખોટામાં ખોટું કામ થઈ ગયું હોય તો પણ ક્યારેય આપણે આપઘાત ન કરવો જોઈએ. સાથે સાથે એમણે વાત કરી છે કે માતા પિતાની સેવા, ગુરુની સેવા અને કોઈ રોગીસ્થ વ્યક્તિ હોય તેની સેવા જીવન પર્યંત કરવી જોઈએ. જીવ માત્ર, પ્રાણી માત્ર, પર્યાવરણ, આ બધાની ખૂબ હૃદયસ્થ ભાવથી જાળવણી કરવી જોઈએ. અને ગૃહસ્થ વ્યક્તિએ ગૃહસ્થના નિયમો પાડીને રહેવું જોઈએ. સાધુ સંતોએ સાધુતાના નિયમો પાળવા જોઈએ. આમ અદ્ભુત શિક્ષાપત્રી દ્વારા
સ્વામિનારાયણ ભગવાને પણ આપણને જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન એટલે જ્ઞાનની દેવી માં સરસ્વતી. મિત્રો, આજે માં સરસ્વતીના ચરણમાં વંદના કરતા પ્રાર્થના કરીએ કે હે માં શારદા, હે વીણાવાદિની, હે મયુરવાહિની, હે માં સરસ્વતી, તું અમને નિત્ય એવું જ્ઞાન આપજે, નિત્ય એવો પ્રકાશ આપજે કે અમારા જીવનમાં આવતા અંધકારને અમે દૂર કરી શકીએ. અમે ખૂબ સારી રીતે અમારું જીવન વ્યતીત કરી શકીએ અને અમારા જીવનને બીજાના જીવનમાં પ્રકાશ પાથરી શકીએ એવું જ્ઞાન અમને સદાય આપજો. અમારી પર કૃપા કરજો. માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના, સાથે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પણ પ્રાર્થના કરી આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.